નમસ્કાર મિત્રો, શ્રી ઘનશ્યામ વિદ્યા મંદિર પ્રાથમિક શાળાની અંદર 26મી જાન્યુઆરીની તૈયારી માટે જે તૈયારી કરવામાં આવે છે, જે રીડિંગ ટાઈમ જે હમણાં હાલમાં કેટલા વાગ્યા છે તો આપણે જોઈ લઈએ. તો આપણે 8:30 વાગ્યા છે. તો આની અંદર તૈયારી કરવામાં આવે છે જે સરસ મજાની જે અહીંયા કરી રહ્યા છે અમારા નાના બાળકો. સરસ મજાના અમને દેખાય જ છે, સરસ મજાની તૈયારી કરી રહ્યા છે અને સરસ મજાનો પહેલો નંબર આવે એવી રીતે અમને શીખવાડવામાં આવે છે. સારું તૈયારી છે છોકરાઓની એ કરી રહ્યા છે કે ડિજિટલ માધ્યમથી છોકરાઓ બહુ ઘણું બધું શીખતા હોય છે. જે અમારી સ્કૂલ શ્રી ઘનશ્યામ વિદ્યા મંદિરની અંદર બધી વ્યવસ્થા છે, જે A to Z થી માંડી અને કોઈ એવું છોકરાઓને કમી ના પડે એવી વ્યવસ્થા છે અહીંયા શ્રી ઘનશ્યામ વિદ્યા મંદિરની અંદર. તમને દેખાડું છું, જો અહીંયા સ્માર્ટ ટીવી પણ છે, તમને દેખાડું છે. આના અંદર જોઈને અમારા છોકરાઓ કરી રહ્યા છે, જે તમને દેખાય છે. જો તો તમે પણ તમારી સ્કૂલની અંદર કે તમારા બાળકને ડિજિટલ માધ્યમથી છોકરું ભણતું હોય અને જે સ્કૂલની અંદર ડિજિટલ માધ્યમથી છોકરું ભણાવવામાં આવતું હોય તેવી સ્કૂલની અંદર સરસ મજાની સ્કૂલની અંદર તમારા છોકરાને ભણાવવું જરૂરી છે. કારણ કે આજકાલ જમાનાની અંદર ભાઈ ડિજિટલ માધ્યમ ઘણું બધું વધી ગયું છે. આના માટે તમારે છોકરાઓને જે ડિજિટલ માધ્યમથી જે શિક્ષણ આપવામાં આવતું હોય એની અંદર છોકરાને ભણાવવું. કારણ કે આ જમાનો હવે ડિજિટલ માધ્યમથી થઈ ગયો છે, ટેકનોલોજી AI માધ્યમ વધી ગયું છે. તો છોકરાઓ જે શિક્ષક હવે તો યુટ્યુબમાં પણ ઘણી બધી માહિતી મળીને છોકરું ભણી શકે છે, પણ જે શિક્ષક છે તે એને સારું માર્ગદર્શન આપે, સારું ભણે અને સારું એવું માર્ગદર્શન આપી છોકરું આગળ વધે એવી રીતે આપણે અહીંયા છોકરાને ટ્રેનિંગ આપવામાં આવે છે. જો અહીંયા તૈયારી કરવામાં આવે છે 26મી જાન્યુઆરી વિશે, જે પ્રજાસત્તાક દિન જે 26મી જાન્યુઆરી આવી રહી છે, જે 26 તારીખ 1/2026ના દિવસે જે પ્રજાસત્તાક દિન છે. જય હિન્દ, જય ભારત. અમારો વિડીયો જોયો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. જય હિન્દ, જય ભારત. આભાર તમારો.